નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 67 શીખવાના છીએ અને એ રૂલ છે મિત્રો ડીડ ઉપર. બરાબર છે. ડીડ નું ગુજરાતી છે એ શું થાય છે મિત્રો? તો કે કંઈક કર્યું. બરાબર છે. આનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો? ડીડ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? બરાબર છે. તો મિત્રો જે ડીડ છે એનો ઉપયોગ સાદા ભૂતકાળમાં, ક્યાં મિત્રો? સાદા ભૂતકાળમાં. બરાબર છે. એ સાદા ભૂતકાળના જે નકાર અને પ્રશ્નાર્થ વાક્યો હોય, કેવા વાક્યો મિત્રો? નકાર અને પ્રશ્નાર્થ વાક્યો છે તે બનાવવા માટે થાય છે. બરાબર છે. નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે થાય છે. ક્લિયર છે મિત્રો? તો ડીડ છે બરાબર ક્યાં વપરાય છે? તો કે સાદા ભૂતકાળમાં. ક્યારે? તો કે જ્યારે સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા હોય ત્યારે. ક્લિયર છે મિત્રો? હવે ડીડ કયા કરતા હોય તો ડીડ લાગે? તો મિત્રો કરતા કોઈ પણ હોય. કરતા છે એ કોઈ પણ હોય. બરાબર છે. આઈ, વી, યુ, ધે, હી, શી, ઈટ, કરતા કોઈ પણ હોય. મિત્રો આને હું કરતા શું કામ કહું છું? બરાબર છે. આમ તો પ્રોનાઉન છે, આમ તો સર્વનામ છે, પરંતુ એઝ અ સબ્જેક્ટ તરીકે આનું મોટા ભાગે યુઝ થતો હોય છે. બરાબર છે. તો કરતા કોઈ પણ હોય એના સાથે ડીડ નો યુઝ થાય છે. ક્લિયર છે મિત્રો? તો ડીડ નો ઉપયોગ ક્યારે થાય છે? તો કે સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે. એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે હું રમ્યો, આઈ પ્લેડ. બરાબર છે. આનો નકાર બનાવવો હોય તો કેવી રીતે બને મિત્રો? જોવો જોઈએ તો કે આઈ ડીડ નોટ પ્લે. આનો પ્રશ્નાર્થ બનાવવો હોય તો ડીડ આઈ પ્લે. ક્લિયર છે મિત્રો? તો સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે આપણે ડીડ નો યુઝ કરીએ છીએ. તો મિત્રો આ હતો સિમ્પલ રૂલ જે ડીડ ઉપર હતો. બરાબર છે. તો આશા રાખું છું રૂલ નંબર 67 હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો છું. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 68 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય. થેન્ક યુ સો મચ. આપણી સિરીઝ છે એ જોતા રહેજો.